ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે પ્રકૃતિ દત્ત વાતાવરણ અને નર્મદા મૈયાના પાવન પ્રવાહના સાનિધ્યમાં ચાંદોદ ગ્રામ પંચાયતના સહયોગથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી। ચાંદોદ ગ્રામ પંચાયત દ્વારા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ્સ, જીઆરડી જવાનો, સંસ્કૃત પાઠશાળા તેમજ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ સહિત યોગ પ્રેમી નગરજનોએ કોમન યોગ પ્રોટોકોલ આધારિત સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગા ટ્રેનર ગૌરી ભટ્ટ, હેતલ શાહ અને મેઘના શાહ દ્વારા મલ્હારરાવ ઘાટ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત યોગ પ્રેમીઓને કરો યોગ રહો નિરોગના સંકલ્પ સાથે યોગ અભ્યાસ કરાવ્યો હતો। શ્વાસ छोड़ता छोड़ता नीचे रिलैक्स धीरे बहार कपालभाति चालू करीશું 3 4 5 6 બનાવવાનો છે અને પેટથી અધર થઈશું। અહીંયા જોઈ લો, રિલેક્સ। ફરીવાર એ જ ધીરેથી આગળ આવી જઈશું। हाथ नीचे रिलैक्स। फरी फार आगे આવી જઈશું। रिलैक्स। रिलैक्स। बनतो प्रयत्न करजो, वांधो नहीं थाय तो कई नहीं। रिलैक्स। धीरे थी आगळ फरीथी एक ઊંડો શ્વાસ અંદર અને ધીરેથી બહાર। શ્વાસ અંદર જે દબાવીશું એ વાયુ મુદ્રા કહેવાય। નાકથી જેટલો શ્વાસ ભરીશું એટલું જ ગુંજન બહાર નીકળશે। એના તરંગ માથા 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। આજના યોગ દિવસના નિમિત્તે ચાંદોદ ગ્રામમાં પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટે સૌ ગ્રામજનો, નગરજનો, જીઆરડી જવાનો, પોલીસ જવાનો સૌ સાથે ભેગા થઈને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જે કોઈ સહભાગી થયા સૌ બહુ સરસ રીતે મા નર્મદાના કિનારે બેસીને યોગ કર્યો છે અને બધાએ તન મન ધન એનાથી યોગ દિવસની ઉજવણી કરી। મારું કહેવું એવું છે કે આપણે ખાલી આજના દિવસ પૂરતું નહીં પણ રોજિંદા જીવનમાં પણ આપણે યોગને ઉતારવો જોઈએ, યોગાભ્યાસ કરવો જોઈએ। તેનાથી આપણે માનસિક તો શાંતિ મળે છે, સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે। તો આપણે યોગ દિવસના નિમિત્તે પણ નહીં પણ કાયમ આપણે યોગ કરીએ એવી આશા।